લેતા સ્વામિનારાયણ નામ પામ્યા કઈ સુખ વિશ્રામ હાલે હુકમ એ નામ તણો આજ અમલ એનો ઘણો સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ભજલે 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 માનવા સ્વામિનારાયણ
ભજલે માનવા સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી
नारायण स्वामी समर्थमूर्ती सुख भरी धरी ना धरशे को समर्थमूर्ती समर्थमूर्ती धरीना धरशे को सर्वोपरी छे श्री हरि सर्वोपरी छे श्री हरि सहजानंद प्रभु सो सहजानंद प्रभु सो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण
ધર્મ કુંવર ધર્મ કુંવર ધર્મ કુંવર ધર્મ કુંવર ઘન શ્યામજી અક્ષરપતિ અવિનાશ પુરુષોત્તમ પધાર્યા શ્રી હરિ ધર્મ નિવાસ શ્રી હરિ ધર્મ નિવાસ કલિમાં અતિ કરુણા કરી દિન પર દીનાનાથ કલિમાં અતિ કરુણા કરી દિન પર દીનાનાથ મુક્ત મોટા નિજ ધામના રે સર્વે લઈને આજા સાથ શ્રી હરિ ધર્મ નિવાસ ધર્મ કુંવર ઘન શ્યામજી આવી અખાડો માંડ્યો રે અવની પર અલબેલ આવી અખાડો માંડ્યો રે અવની પર અલબેલ જુદો રચ્યો સર્વે જગતથી અતિ અલૌકિક ખેલ શ્રી હરિ ધર્મ નિવાસ પડ્યું ભંગાણ સર્વે ભેખ મારે મત પંથે દીધો માગ પડ્યું ભંગાણ સર્વે ભેખ મારે મત પંથે દીધો માગ પ્રેમાનંદ કહે સર્વ જીવને રે શરણ થયાનો આવ્યો લાગ શ્રી હરિ ધર્મ નિવાસ ધર્મ કુંવર ઘન શ્યામજી અક્ષરપતિ અવિનાશ પુરુષોત્તમ પધાર્યા શ્રી હરિ ધર્મ નિવાસ શ્રી હરિ ધર્મ નિવાસ સહજાનંદ સ્વામી મહારાજ શાસ્ત્રોમાં જ્ઞાન જે પડ્યું એ મૂર્તિમાન છે પણ એને પ્રગટ અનુભવો હોય એ જ્ઞાનને તો આવા સમયામાં જવું પડે. સમયો એટલે શું? જ્યાં બધું સમય જાય એને સમયો કહેવાય. તમારું શરીર સમય જાય, તમારું મન સમય જાય, તમારી બુદ્ધિ સમય જાય, તમારું ધન સમય જાય, તમારી શ્રદ્ધા સમય જાય, બધાને સમાવી લે એનું નામ સમયો. તો સમયો જ્યાં થાય ત્યાં પરમાત્માનો વાસ હોય. તો આપણે સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, પણ એ તત્વ શું એ જો ના સમજાય તો જોટાળો રહી જાય. તો આ પ્રેમાનંદ સ્વામીનું આ પદ છે, એની અંદર એમણે બધા ઉકેલ મૂક્યા. પહેલી બે પંક્તિઓ છે એમાં એમણે સ્વામિનારાયણ ભગવાનની બ્રીફ આપી કે આ પૃથ્વી ઉપર જે અવતાર થયો એ કોણ, તો સીધું એડ્રેસ બતાવ્યું એમણે. એને વિશેષણ કેટલા વાપર્યા? અક્ષરપતિ, અવિનાશ, પુરુષોત્તમ અને ધર્મ નિવાસ.
આ 4 વસ્તુનો એણે ઉપયોગ કર્યો કોને? સ્વામિનારાયણ ભગવાનને સમજાવવા માટે. ધર્મ કુંવર ઘનશ્યામજી સીધી ક્લિયર કટ વાત કરી કે આ પૃથ્વી ઉપર જે અવતાર પ્રગટ થયો એ ધર્મદેવના કુમાર એવા સ્વામિનારાયણ ભગવાન અનેક જીવનું કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. ઘણી જગ્યાએ તમને એબ્સ્ટ્રેક્ટ વાત જોવા મળે, સચરાચર વાપ્યા, એ એબ્સ્ટ્રેક્ટ વાત થઈ ગઈ, પરંતુ એને મૂર્તિમાન આવવું પડે. અત્યારે ધન છે એ જમીનમાં પણ ધન છે, જમીન વેચો તોય પૈસા આવે, સોનામાં પણ ધન છે, સોનું વેચો તોય પૈસા આવે, પરંતુ એને મૂર્તિમાન કરવું હોય તો કરન્સીમાં જવું પડે. એ સિવાય ધનની તમને અનુભૂતિ ના થાય. એ વ્યાપક ખરું, પણ મૂર્તિમાન એને પકડવું પડે. એમ પરમાત્મા જે છે એનું વ્યાપક સ્વરૂપ અને મૂર્તિમાન સ્વરૂપ. તો ભગવાન સ્વામિનારાયણ એ કેવા છે? તો કે અક્ષરપતિ. આપણે જેની ઉપાસના કરીએ, જેની ભક્તિ કરીએ, એ તત્વ શું છે એને સમજવું પડે, નહીં તો એની અંદર મેળ જ ના પડે આપણો. અત્યારે બધા નોટને કેમ વાંચવાય? બધા કરન્સીને, કારણ કે કાગળની જ બનાવટ છે, પ્રોડક્ટ તો કાગળની જ છે, પણ બધાને ખિસ્સામાં મૂકે છે, બેંકમાં મૂકે છે. કેમ? કે એનો કંઈક મહિમા સમજાવે એમણે. એમ સ્વામિનારાયણ ભગવાન એ કોણ છે? કે અક્ષરપતિ. અક્ષર એટલે જેનો ક્ષર ના થાય, જેનો ક્ષય ના થાય, એવા જે મુક્તો કે જેને ફરીથી જન્મ મરણની સંસ્કૃતિમાં આવવું ના પડે, એવા અક્ષરધામના મુક્તોને પણ ઉપાસના કરવા યોગ્ય એવા સ્વામિનારાયણ ભગવાન છે. એ પહેલામાં પહેલી વાત થઈ. અવિનાશ. તો ભગવાન જે છે એનો કોઈ દિવસ નાશ ના થાય. હવે આપણે જો ગમે એવા મોટા માણસ હોય, ગમે એવા સુરવીર હોય, બુદ્ધિશાળી હોય, ગમે એવી એની ઇન્ફ્લુઅન્સ હોય, પણ 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષે સૂતરની આંટી લાગી જાય, ઘેર ફોટો લાગી જાય સરસ પ્રેમમાં, અને કાગવાસ ચાલુ થઈ જાય આપણી. ભગવાન જે છે એ અવિનાશી છે. અવિનાશી કેમ છે? તો કે અત્યારે ભગવાન ધામમાં ગયા, પણ અત્યારે એના મંદિરોની અંદર એ મૂર્તિમાન, એની શિક્ષાપત્રીમાં એ મૂર્તિમાન, સ્વામિનારાયણ મંત્રમાં એ મૂર્તિમાન, એમના શાસ્ત્રોમાં એ મૂર્તિમાન. એ કેમ છે? તો કે અવિનાશી છે. ભગવાન એક અવિનાશી છે. તો જેને પોતાના શરીરને, પોતાના જીવને અવિનાશીત્વ તરફ લઈ જવું હોય તો એને ભગવાનને અવિનાશી સમજીને એની ઉપાસના ભક્તિ કરવી પડે. પુરુષોત્તમ પધાર્યા એટલે જે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર આવ્યા એ પુરુષોમાં ઉત્તમ, એ પુરુષોત્તમ, એ આ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા. શ્રી હરિ ધર્મ નિવાસ. જો ધર્મ નિવાસ, પ્રેમાનંદ સ્વામીના ઘણા પદો છે, આવા શબ્દો કોઈ જગ્યાએ જોવા નહીં મળે તમને. ધર્મ નિવાસ તો કે જેના શરીરની અંદર કાયમ ધર્મ નિવાસ કરીને રહેતો. તો શ્રીજી મહારાજ એમનું જો જીવન આપણે જોઈએ તો એ સામવેદી બ્રાહ્મણ હતા. તો ભોજપુરમાં જ્યારે અન્નકૂટોત્સવ થાય તો આખો દિવસ ઉત્સવનું આયોજન ચાલે, છેક બપોર સુધી 1-2 વાગે ત્યાં સુધી એનો ઉત્સવ થાય. પછી ભગવાન આગળ બધા પદ બોલે, બધું બોલે, બધું પતી જાય પછી સ્વામિનારાયણ ભગવાન સંતોને, હરિભક્તોને પીરસે. ત્યાર પછી પોતે જાતે બનાવવા બેસે પોતાનું જમવાનું, ને પછી એ ભગવાન જમતા. એ ધર્મ નિવાસ, એનામાં ધર્મ નિવાસ કરીને રહેતો હતો. એટલે જ જે ભગવાનને ઉપાસના કરે તો એનામાં થોડોક ધર્મ આવે. ધારયતિ ઇતિ ધર્મ, કે જે ધારણ કરવા યોગ્ય છે એને ધર્મ કહેવાય. તો શ્રી હરિ ધર્મ નિવાસ. ધર્મનો નિવાસ ક્યાં છે? તો કે ભગવાનના સ્વરૂપમાં છે. ભક્તિ અને ધર્મ આ બેને તમે જ્યારે રાખો તો જ ભગવાનનો વાસ તમારા અંતઃકરણમાં થાય છે. એટલે ધર્મ, ભક્તિ, વાસુદેવ એમ કહીએ છીએ આપણે. તો જ્યારે આપણા શરીરની અંદર ધર્મ રહેશે તો જ આપણા શરીરમાં સ્વામિનારાયણ ભગવાનનો આકાર સ્થિર થશે. પણ ધર્મ પાળવો નથી અને સ્વામિનારાયણ ભગવાનની અંદર પધરાવા છે એ ભૂલી જવાનું. કેમ? કે બધા શોર્ટકટ શોધે છે કે કશું પાડવું ના પડે, કશું બહુ વધારે આપણે મથવું ના પડે. એવું કઈ જગ્યાએ છે? તો એવું કોઈ જગ્યાએ છે
નહીં, કોલેજની ડિગ્રી એમને મળે છે, 15-16 વર્ષ ભણે ત્યારે મેળ પડે છે, 20 વર્ષ ભણે ત્યારે એનો મેળ પડે છે. આ કેમ મેળ પડે? આનો મેળ પડે એવો નથી. એટલે સ્વામિનારાયણ ભગવાન એને ધર્મનો નિવાસ કીધો. ધર્મના તત્વ એ ભગવાનના સ્વરૂપની અંદર રહેલા હતા. કડીમાં અતિ કરુણા કરી, દીન પર દીનાનાથ. કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. કળિયુગ એટલે કળથી બધું ચાલે એટલે કળિયુગ કહેવાય. બધે ટ્રીક. અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ ક્ષેત્ર જુઓ, ટ્રીક ને ટ્રીક જ હશે બધે. કોઈ જગ્યાએ ટ્રીક સિવાયનું તમને જોવા મળતું નથી. કેમ કે કળિયુગ છે, ત્યાં સીધું હોય જ નહીં, વાયા જ જાય. જેમ પેલી ચેસની ગેમ હોય, એમાં ઘોડો હોય, એક બેને અડી આમ ચાલે. એ ઘોડો બહુ ટ્રીકી હોય ચેસની ગેમની અંદર. એમ કળિયુગ એની અંદર બધું ટ્રીકથી ચાલે છે, કળથી ચાલે છે. તો તમે ઘર જુઓ, વ્યવહાર જુઓ, કુટુંબ જુઓ, જ્ઞાતિ જુઓ, રાજકારણ જુઓ કે ધર્મ જુઓ, બધી જગ્યાએ આનો પ્રવેશ થઈ ગયો. એ ટ્રીક કહેવાય. એ કળિયુગ. કળીમાં અતિ કરુણા કરી. ભગવાને કરુણા શું કરી? તો કે દીન પર દીનાનાથ. દીન એટલે શું? પૈસાથી દીન એ નહીં, પરંતુ આવું તત્વ જે અવિનાશી છે, અક્ષરપતિ છે, પુરુષોત્તમ છે અને જેનામાં ધર્મનો સદા નિવાસ છે, એવા તત્વમાં આપણને પ્રીતિ ના થાય તો આપણે દીન. ગરીબ. ગરીબ કોણ છે? કે જેની પાસે કઈક વસ્તુ મેળવવા માટે કશું છે નહીં, એને ગરીબ કહેવામાં આવે છે. એમ જેને ભગવાનના ધામમાં પહોંચવા માટેના જે સંસ્કાર, જે શ્રદ્ધા, જે ધર્મ એ જેના શરીરની અંદર નથી, જેના આચરણની અંદર નથી, એ માણસ દીન કહેવાય. દીન માલિક ભલે રહ્યો, પણ જો એને પોતાના કલ્યાણની અર્થે જતન કરતા ના આવડ્યું, કલ્યાણના માર્ગે ચાલવાના ગુણ જો ના આવ્યા, તો એ દીન કહેવાય. તો ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી પર પ્રગટ થયા તો બધા દીન હતા. દીન એટલે ગરીબ. ગરીબ એટલે જેની અંદર કઈ સંસ્કાર નહીં, જેની અંદર શ્રદ્ધા નહીં, જેની અંદર જ્ઞાન નહીં, એવા જે જીવ એને દીન કીધા અહીંયા પ્રેમાનંદ સ્વામી. કેમ કે ભગવાન દીનાનાથ છે. એ દીનના પણ નાથ છે. અત્યારે કોઈ મોટો સર્જન હોય, હવે એ કોઈ પણ પેશન્ટ આવે એને સારો કરવાનો એનો રોલ, ગમે એનામાં રોગ હોય પણ એને સારો કરીને મોકલે. એમ જેની અંદર આવા ગુણ નતા, એની અંદર કલ્યાણકારી ગુણ ભગવાન સ્વામિનારાયણે ઉતાર્યા અને એને કલ્યાણના માર્ગે ચલાયા. મુક્ત મોટા નિજ ધામના, સર્વે લઈને આવ્યા સાથ. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા તો એક જબરજસ્ત મિશન લઈને ભગવાન આવ્યા કે આ વખતે એવી કલ્યાણની પ્રક્રિયા હું કરું, એવી વ્યવસ્થા કરું કે ફરીથી મારે આવવું પડે નહીં. જેમ અત્યારે પહેલાના રોડ તમે જુઓ તો એક ચોમાસું જાય ગાબડા પડી જાય, પણ હવે સરકારે એવી બધી સ્કીમ કરી કે લોંગ ટાઈમ સુધી જોવું ના પડે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કર્યું. એમ સ્વામિનારાયણ ભગવાને એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કર્યું કે આ જીવનું કલ્યાણ ઓટોમેટિક એની પ્રક્રિયા ચાલુ રહે. એના માટે એ નંદ સંતોને સાથે લાયા. મુક્ત મોટા નિજ ધામના. એ એના નહીં, એ નિજ ધામના આવ્યા કે છે. સર્વે લઈને આવ્યા સાથ. શ્રી હરિ ધર્મ નિવાસ. તો સ્વામિનારાયણ ભગવાન અનંત જીવનું કલ્યાણ કરવા માટે કેવા મુક્તો લઈને આવ્યા. તમે જો જુઓ તો આપણે અમુકના તો ઇતિહાસ જાણીએ છીએ, પણ ભયાત્માનંદ સ્વામી થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન એમના જે ગુરુ રામાનંદ સ્વામી, એમના 12 શિષ્યો હતા. એ એકથી સમર્થ શિષ્યો હતા. એ 12 ને વિશે શ્રીજી મહારાજ ભયનો સંબંધ રાખતા. એ જૂના હતા સંતો. એટલે એમાં એક ભયાત્માનંદ સ્વામી હતા. એમને ફારસી આવડે, ઉર્દુ આવડે, કુરાનના કલમા આવડે. તો કોઈ એમ કે મુસલમાન હોય તો એના ખેતરમાં કામ કરતો હોય તો એને કલમા પઢાવે, પણ એની અંદર સ્વામિનારાયણનો ગુણ પેસાડી દે. એવા મુક્તો આ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર લાયા. મુક્ત મોટા નિજ ધામના,
સર્વે લઈને આવ્યા સાથ, શ્રી હરિ ધર્મ નિવાસ. તો એ જે મુક્તો આવ્યા એનો જેને જેને સંબંધ થયો એનું કલ્યાણ થયું. બ્રહ્માનંદ સ્વામી જ્યારે મૂડીમાં હતા ત્યારે એમની ઉત્તરાવસ્થા હતી, એટલે એમને ભુજ જવું હતું. તો ભુજ જવામાં પોઠિયા પર અમુક માર્ગ કરવો પડે, રણનો માર્ગ હોય એમાં પોઠિયા પર બેસવું પડે. તો એક પોઠિયાવાળો હતો, એણે કીધું કે સ્વામીજી હું તમને રણની વાત પસાર કરાવી દઈશ કે છે. ને પછી બ્રહ્માનંદ સ્વામી પોઠિયા પર બેઠા અને પછી એને જે પેલો પોઠિયાનો માલિક હતો એ આગળ દોરતો જાય અને સ્વામીને રણનું પાર કરાયું. એમને ભુજ જવું હતું. પછી એનો માર્ગ પૂરો થયો એટલે સ્વામીએ કહ્યું કે તે એમ કે બહુ મોટું કામ કર્યું કે છે. તો કે છે સ્વામી તમારી મહેરબાની કે છે. તો કે તે મને એમ કે રણની વિકટ વાટ તે પસાર કરાવી, તો તારે ભવસાગરની વાટ મારે પસાર કરાવવાની કે છે. પણ કે છે બ્રહ્માનંદ સ્વામી કે ભવસાગરની જે વાટ છે એને અમારે પસાર કરાવવાની. હવે એને ત્યાં આગળ ક્યાં ઉપદેશ કરવા બેસે, એને ક્યાં વર્તમાન ધરાવવા બેસે, એને ક્યાં તે મૂર્તિ આપવા બેસે. પણ એણે એમ કીધું કે આ જો મારું પેટ જો કે છે, આ મારું પેટ છે એને જોઈ રાખ કે તારો અંત સમય થાય. તો કે જે આ એક સ્વામિનારાયણના સાધુ એનું મેં કે પેટ જોયું તો આટલું તું સંભાળજે કે છે. તો કે તારું કલ્યાણ કે છે. કોણ કે છે? બ્રહ્માનંદ સ્વામી. પછી જે કોઠિયાવાળો હતો એનો અંત સમય આવ્યો તો એને પેલું વાક્ય યાદ આવ્યું અને બ્રહ્માનંદ સ્વામીનો આકાર દેખાયો, એમનું પેટ દેખાયું. તો એમના પેટમાં શું હતું? શ્રીજી મહારાજનો આકાર હતો. શ્રીજી મહારાજ જે જમાડે એ બ્રહ્માનંદ સ્વામી જમતા. એટલે નંદ સંતો જે હતા એમની ઇન્દ્રિયો, એમનું મન, એમની બુદ્ધિ, એમનું ચિત્ત, એમનો અહંકાર, એમનો પ્રાણ એને સ્વામિનારાયણ ભગવાનનો સંબંધ હતો. એટલે પેલી વસ્તુ થાય. અત્યારે જે વાયર હોય એમાંથી કરંટ જતો હોય ત્યાં ઇલેક્ટ્રિસિટી ચાલે, પણ બીજા દોયડા ગમે એટલા હોય એને શું કરવાના? એમ જે નંદ સંતો એના ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સંબંધ હતો. એટલે એને સંભાળ્યું તો એ જે બ્રહ્માનંદ સ્વામીનો આકાર એમાંથી પ્રકાશ થયો ને એમાંથી ભગવાનનો આકાર પ્રગટ થયો ને એને ધામમાં લઈ ગયો. એમ આપણા સંપ્રદાયનો ઇતિહાસ બોલે. મુક્ત મોટા નિજ ધામના સર્વે લઈને આવ્યા શ્યામ. આપણા ગમે એટલાના પેટ ભેગા કરો આપણો મેળ પડે નહીં, પણ એ પેટ જે છે એ સ્વામિનારાયણ ભગવાનના સંબંધ વાળું હતું. એટલે મુક્તોએ શું કર્યું કે એમના જીવન દરમિયાન એમણે જે જીવ એમના સંબંધમાં આવ્યા એમને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો યોગ કરાવ્યો. પછી એ ધામમાં ગયા એ પહેલા એક એવું સાહિત્ય લખતા ગયા, એવા કીર્તન લખતા ગયા કે જેને આધારે આજે પણ કેટલાય જીવ ભગવાનના ધામના રસ્તે ચાલે છે. તો એ મુક્ત મોટા નિજ ધામના સર્વે લઈને આવ્યા સાથ, શ્રી હરિ ધર્મ નિવાસ. આવી અખાડો માંડ્યો અવની પર અલબેલ. આ શબ્દમાં સીધી ખબર પડે એવી નથી. અખાડો એટલે હમણાં આમાં દેખાય કુસ્તીની વાત આપતી હોય લંગોટ પહેરીને. આ અખાડો કયો? તો કે આધ્યાત્મિક અખાડાની વાત કરે છે. તો સ્વામિનારાયણ ભગવાન એણે અખાડો કયો ચલાવ્યો કે જેમ અખાડાની અંદર અનેક પ્રકારની કુસ્તી લડાતી હોય એમ સ્વામિનારાયણ ભગવાને મન સાથેની લડાઈ બતાડી, બુદ્ધિ સાથેની લડાઈ બતાડી, સગા સાથેની લડાઈ બતાડી. તો એને માટે 5-5 વખત સભા કરે મહારાજ. એ જ્ઞાનનો અખાડો કર્યો ભગવાને. સદાવ્રત ખોલ્યા, યજ્ઞ કર્યા, વિના નાણે જગ જાણે, જગ્ન કર્યા અપાર. એમ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું. અત્યારે તો તમે 2 મહિનાથી ભેગા કરો અને ત્યાર પછી થોડોક નાનો યજ્ઞ થાય, એનાથી આગળ નહીં. પણ સ્વામિનારાયણ ભગવાને વિના નાણે જગ જાણે યજ્ઞ કર્યા અપાર. એટલે યજ્ઞ જે છે એની અંદર જે જીવ એ યજ્ઞનું અન્ન જમે, એ યજ્ઞની અંદર કથા સાંભળે, એ યજ્ઞના દર્શન કરે, એને પણ ભગવાન ધામમાં લઈ ગયા. એમને સમાધિ પ્રકરણ ચલાવ્યું કે માંગરોળની અંદર સમાધિની લીલા કરી ભગવાને. જે જીવને એમની મૂર્તિનો યોગ થાય એટલે પેલો સમાધિમાં જતો રહે.
સીધાના નાડી પ્રાણ સંકેલાઈ જાય. અને જે ઈષ્ટદેવ એને જે ભજતો હોય, જેની ઉપાસના કરતો હોય, એના જે ઈષ્ટદેવ એને દર્શન કરાવે, પછી એના લોકના દર્શન કરાવે, પછી એ જે આકાર એને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં અંદર પ્રવેશ કરતો દેખાડે, લીન કરતો દેખાડે. આવી રીતના ભગવાને પોતાનું પુરુષોત્તમપણું એ માંગરોળમાં બતાવ્યું. તો આ એક અખાડો, જેમ અખાડાની અંદર જુદી જુદી ક્રિયાઓ થાય, એમ સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર પ્રગટ થઈને અનેક જીવ ધામમાં જાય એવી જુદી જુદી ક્રિયા કરી. આવી અખાડો માંડ્યો અવની પર અલબેલ. અવની એટલે પૃથ્વી. જુદો રચ્યો સર્વે જગતથી. હવે એ જે લીલા કરી ભગવાને, એ કોઈના મીટરમાં ના બેસે. હવે ભગવાને જે સમાધિ પ્રકરણ ચલાવ્યું, તો એ વખતે મુક્તાનંદ સ્વામી એ ભુજમાં હતા. તો એમણે સાંભળ્યું કે આવું સમાધિનું પ્રકરણ ચાલુ થયું, કે ભગવાન જોવે અને અમે સમાધિ થઈ જાય. હવે આ તો શાસ્ત્રોના જ્ઞાતા હતા મુક્તાનંદ સ્વામી. એને જોયેલું કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આટલા અંગ ફિટ થાય પછી સમાધિ થાય. તો આ પોસિબલ નથી. એટલે એમણે કાગળ લખ્યો કોને? શ્રીજી મહારાજને, કે મહારાજ દિયોને પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી. કે આ ફેર ફતુર કહેવાય, આ બધું મૂકી દો. હવે આ કોણે લખ્યું? મુક્તાનંદ સ્વામીએ. પછી ભગવાન જ્યાં હતા મેઘપુરમાં, ત્યાં આગળ મુક્તાનંદ સ્વામી આવ્યા. એમણે બહુ અંદરની વ્યથા વ્યક્ત કરી. તો મુક્તાનંદ સ્વામીના જે સ્નેહવાળા સંત હતા, સંતદાસ, એમણે બોલાયા અને એને સમાધિમાં નાડી પ્રાણ ખેંચ્યા અને સમાધિમાં મોકલ્યા. મુક્તાનંદ સ્વામી હતા, એ નાડી પરીક્ષક હતા. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે એમની નાડી જુઓ કે મહારાજ નાડી તો દબકતી નથી કે. પછી સંતદાસને થોડોક સમયમાં પાછા બોલાયા કે હવે તમારી વાત કહો, સમાધિમાં શું જોયું? તો કે હું બ્રહ્મલોકમાં ગયો કે ત્યાં તેજ જોયું. ત્યાં રામાનંદ સ્વામીને જોયા અને બધા અવતારોને જોયા. પછી રામાનંદ સ્વામીએ કીધું કે સ્વામિનારાયણ ભગવાન, સહજાનંદ સ્વામી કે સાક્ષાત ભગવાન છે. આ મુક્તાનંદ સ્વામીને કેમ ગેળ પડતી નથી કે. આવું કોણે કીધું? પેલા સંતદાસજીએ કીધું. પછી ભગવાને એમને વાત કરી અને મુક્તાનંદ સ્વામીને એમ કીધું કે તમારા વચને પણ સમાધિ થશે. જુઓ કેટલે સુધી એમને બેરર ચેક લખ્યો. આ ભગવાને પોતાનું સામર્થ્ય કે તમારા વચને કરીને પણ જીવને સમાધિ થશે. એટલે કે એ શું લખે છે કે જુદો રચ્યો સર્વે જગતથી, અતિ અલૌકિક ખેલ. આ સીધી વાત નથી, સીધું આ વસ્તુ બેસે એવું નથી. પણ જેના હાથમાં જે પાવર છે એ ગમે તે કરી શકે. અત્યારે તમારે બધાની લોનો ભરાયેલી ના હોય, પણ ગવર્મેન્ટના એક કોકને બેઠું ત્યાંની લોનો સેન્કશન કરી દેવી છે, એક શેરો માર્ગ બધાની લોન જતી રહે. આપણાથી એ ના થાય, પણ જેના હાથમાં પાવર છે એને આ કરી શકે છે. એટલે અતિ અલૌકિક ખેલ શ્રી હરિ ધર્મ નિવાસ. તો આખી વાત જે છે આ પ્રેમાનંદ સ્વામીનું પદ, એનો હાર્દ છેલ્લે આવે છે. પણ આ આખું પદને સમજાવતો જઉં છું કે આપણે જે આકાર એનું ચિંતન કરીએ છીએ, એ આકાર શું છે, એની અંદર શું સામર્થ્ય છે, એનો શું મહિમા છે, એનું શું ઐશ્વર્ય છે, એ સમજાય અને પછી જો ભગવાન ભજાય તો એ ભગવાનનું ભજન તમારું જુદા પ્રકારનું થાય. એટલે ભગવાને આ પૃથ્વી ઉપર આવી ને આટલી વસ્તુનું પ્રવર્તન કર્યું. પછી કહે છે કે પડ્યું ગંગાણ સર્વે બેગમાં, મત પંથે દીધો માગ. હવે એ વખતે ઘણી બધી સ્કૂલો હતી. એટલે સ્કૂલો એટલે પેલી ભણવાની નહીં, જ્ઞાન માર્ગની જુદી તંત્ર વિદ્યા હતી, મંત્ર વિદ્યા હતી, શક્તિપંથી હતા, કુળાપંથી હતા, નાસ્તિક હતા. આ બધા ઘણા મતો થઈ ગયા. એ બધાની પોતપોતાની માન્યતાઓ હતી. પણ એને પણ સ્વામિનારાયણ ભગવાને બહુ જુદી રીતે લીધું. મત પંથ પર ડંકા દીધા, દૈવીજી
સુજન તાર્યા અનેક, એવા તો સ્વામિનારાયણ એક. મત પંથ પર ડંકા દીધા, દૈવી જીવ ધામે વાળી લીધા. જે મત અને પંથ બે વસ્તુથી માન્યતાઓ અને જુદો જુદો પાઠ, એ બંને વસ્તુઓને એના પર એમ કે ડંકા દીધા. એમાં જે દૈવી જીવ હતા એને ધામે વાળી લીધા. આ કોણ લખે છે? નિષ્કુળાનંદ સ્વામી. મુમુક્ષુજન તાર્યા અનેક, મુમુક્ષુજન તાર્યા અનેક, એવા તો સ્વામિનારાયણ એક. આ કોણ લખે છે? મારા શબ્દો નથી, નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશની અંદર આ વસ્તુ લખે છે. એમના નિષ્કુળાનંદ કાવ્યમાં આ વસ્તુ એમણે લખી. તો એ જે કહે છે ને કે મુમુક્ષુજન તાર્યા અનેક, મત પંથ પર ડંકા દીધા. આ બે શબ્દ બહુ સમજવા જેવા. મત અને પંથ એ બહુ સ્ટ્રોંગ હતું તે ઘડિયાનું. એ જેવા તેવા નતા, એ પણ શક્તિવાળા હતા. એમને પણ સિદ્ધિઓને વશ કરેલી હતી. એવા લોકો હતા, જેવા તેવા એ અંગે ભેગે નતા, પણ એની અંદર પણ એક સામર્થ્ય હતું. પણ ઉપાસના જે છે, એક સાત્વિક ઉપાસના છે, એક રાજસિક ઉપાસના છે, એક તામસિક ઉપાસના છે, અને ચોથી નિર્ગુણ ઉપાસના છે. તો આ જે ત્રણ ઉપાસનાથી ઉપર નિર્ગુણ ઉપાસના, સ્વામિનારાયણ ભગવાનનો જે અવતાર એ નિર્ગુણ ઉપાસનાના સમર્થન માટે થયેલો, એના પ્રવર્તન માટે થયેલો. તો એ વખતે આપણે ઇતિહાસ બધા જોઈએ તો ખ્યાલ આવે, નહીં તો આની અંદર આપણને એનો મેળ ના પડે. સ્વામિનારાયણ ભગવાન એમને કેવા કેવા સામર્થ્યવાળા લોકો સામે આવ્યા છે ને એમણે ભગવાનને કેવી રીતના સમજ્યા, એનો આપણે એના ઇતિહાસ જોઈએ તો આપણને ખ્યાલ આવે. તો સત્સંગમાં મગ્નિરામ દેવીવાળા થઈ ગયા. હવે મગ્નિરામ જે હતા, કેમ કે ઘણા જુગ કરતો તપ જોગી, જોગ ભ્રષ્ટ થઈ ગયો ભોગી. એ પૂર્વનો યુગ ભ્રષ્ટ જીવ, એ દ્રવિડ દેશનો હતો મગ્નિરામ. દ્રવિડ, સાઉથ ઇન્ડિયન. એ લોકો બહુ સ્કોલર હોય, જ્ઞાતા હોય, વેદને જાણતા હોય એવા હતા. એનો જન્મ થયો પછી 8 વર્ષે એને ઉપવિત સંસ્કાર આપ્યો, જનોય આપી. પછી એને વિદ્યા અભ્યાસ કર્યો. પણ વિદ્યા અભ્યાસ કર્યા પછી એને અંદરથી એક લગન લાગી કે મારે આ દેહ કરીને ભગવાન ભજવા છે, ભગવાનને પામવા છે. ભગવાન ભજવાનું બધા કહે છે, પામવાનું કોઈ કહેતો નથી. કેમ કે ભજવાની જે વાત છે એ કંઈક પામવા માટે હોય છે. પાછી એમાં ભગવાન નથી હોતા, ભજે ખરા પણ પામવાની વાત બીજી હોય છે. પણ આ મગ્નિરામ જે હતો એને આને આ દેહ કરીને ભગવાનની પ્રાપ્તિ કરવી છે, ભગવાનના દર્શન કરવા છે. એટલે એણે બ્રહ્મચર્ય પાડવું છે એમ કીધું અને એને ગૃહત્યાગ કર્યો. ગૃહત્યાગ કરીને એ બંગાળ તરફ આવ્યો. તો બંગાળની અંદર આવ્યો ફરતો ફરતો ફરતો. એ વખતે ત્યાં એણે સાંભળ્યું કે કોઈ પીપા નામનો એક રાજા હતો, એને શારદા દેવીએ સાક્ષાત્કાર કરાવેલો અને એને ભગવાન ભેટાડેલા. આવી એક વાત એને સાંભળી. એટલે એ બ્રાહ્મણ કોણ એની શોધમાં એ આગળ ચાલ્યો. આપણે સત્સંગમાં જઈએ છીએ ખરા, પણ એમ થાય કે આપણે આપણું કંઈ પણ કામ લઈને જઈએ ને આ સ્વામી પાસે કે આ જગ્યાએ પતી જાય, આટલી જ વાત હોય આપણી. કે એમનો આશીર્વાદ આવ્યો એટલે આપણું બધું કામ ફોરફેટ. પણ કોઈ દિવસ આપણને એવું થયું કે આપણને સ્વામિનારાયણ ભગવાનનો સાક્ષાત્કાર કરાવે એવા સત્પુરુષ ક્યાં છે? એવું તીર્થસ્થાન કયું છે? એને માટે આપણને કોઈ દિવસ થયું નથી. કેમ કે આપણને જ્ઞાનની અંદર અભિલાષા થઈ નથી. એ જે મગ્નિરામ એ ફરતો ફરતો એ બ્રાહ્મણને શોધ્યો કે પીપા રાજાને કોણે આ મંત્ર બતાવેલો. એટલે બ્રાહ્મણની પાસે એ મગ્નિરામ ગયા ને એને વાત કરી કે હું દ્રવિડથી આવું છું, એટલે આટલે દૂરથી આવ્યો ને મારે એમ કે ઝંખના છે, શારદા દેવીની ઉપાસના મારે સિદ્ધ કરવી છે. પછી એ જે બ્રાહ્મણ હતો એને એ પણ દ્રવિડ દેશનો હતો. એટલે એને થયું કે હા આ આપણી લોબીનો માણસ છે, કે મારે એમ કે મારી 16 વર્ષની કન્યા છે. બધાનું ઇક્વેશન જુઓ, ટાર્ગેટ જુઓ,
રોકેટ એક જ ડિરેક્શનમાં જાય બધા. પેલો જે એમ સમજે છે કે આ જે આવ્યો એને હું મંત્ર ભણાવીશ તો પછી એને મારી છોકરીની જોડે પરણાવીશ. આનાથી આગળ આપણી લાઈન જાય નહીં, આનાથી આગળ જાય જ નહીં. આપણું મોક્ષ બાજુ તો આપણે જતા જ નથી. ધર્મ, અર્થ અને કામ, ત્યાં આગળ આપણી લાઈન અટકી ગઈ. આગળ મોક્ષની વાત આવે ત્યાં આપણે ઢીલા પડી ગયા. તો એ બ્રાહ્મણ જે હતો એને અંદર એક વસ્તુનો ઇનપુટ થયો કે મારી કન્યાને એની જોડે પરણાવીશ. એને ગોખ્યું ને એ મંત્ર ધારણ કરાવ્યો કોને? મગ્નિરામને. અને એ મંત્રની સાધના ચાલુ કરી અને પછી એને શારદા દેવીનો સાક્ષાત્કાર થયો. એ સાક્ષાત્કાર થયો પછી એ મગ્નિરામે પેલા ગુરુ પાસે રજા માગી કે હવે હું એમ કે અહીંયાથી નીકળું છું. તો કે તમારે જવાની જરૂર નથી, અહીંયા સેટ થઈ જાવ કે મારી કન્યાને તમારી સાથે પરણાવો કે. તો કે ના ભાઈ, મેં ભગવાનને મેળવવા માટે બ્રહ્મચર્ય પાળવાનો નિયમ લીધો છે, વ્રત લીધું છે. અને ગુરુની પુત્રી એ મારા માટે બહેન કહેવાય. જો ટેકનિકલ વાત લાવ્યો એ કે ગુરુની પુત્રી હોય એ બહેન સમાન કહેવાય. એને સાથે હું મેરેજ કરી શકું નહીં. એટલે પેલા બ્રાહ્મણને બોલવાનું રહ્યું ને એને ત્યાંથી એનો ત્યાગ કર્યો. અને પછી ફરતા 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 પુરુષોત્તમપુરી જગન્નાથપુરીમાં આવ્યા. કોણ? મગ્નિરામ. એમ કહી તે ત્યાંથી વિચાર્યો પુરુષોત્તમપુરી જઈ ઠર્યો. પૂર્વ ભવનું કર્મ નડ્યું આવી, પ્રભુ મળવાની વાત ભૂલાવી. પામ્યો સાધન સિદ્ધિ તે કાળે, દેખા દેખી ચડ્યો બીજે ચાળે. જાણે હું મોટો સિદ્ધ મનાવું, પ્રભુની પેરે અધિક પૂજાવું. જોઈએ સ્યાજ કંઈક આવે એટલે આપણી ચાલ ભરી જાય. એમ આજે મગ્નિરામ જે હતો એનો ઉદ્દેશ જુઓ કે એને ભગવાનને ભેટવા છે, એટલે બ્રહ્મચર્ય પાળવું છે. એને રોકાયા નહીં અને ત્યાંથી એનો ત્યાગ કરે છે. પણ એ જગન્નાથપુરીમાં ગયા અને એવા લોકોના સંસર્ગમાં આવ્યા. એની અંદર જે સિદ્ધિ હતી, એને જે પ્રાપ્ત કરેલી વિદ્યા, એનો હુંકાર અંદરથી જાગૃત થયો. એટલે જ્ઞાન જે છે એના પર ભક્તિ સવાર ના થાય તો એ જ્ઞાન તમને પાડી દે. એટલે જ્ઞાન ઉપર ભક્તિ સવાર કરવી પડે. એટલે મહાત્મા જ્ઞાન યુક્ત ભક્તિ તવ એકાંતિક સુખધામ. રોજ જે બોલવાનું કે છે કે હે ભગવાન સ્વામિનારાયણ, તમારી મહાત્મ્ય યુક્ત એવી જે એકાંતિક ભક્તિ એ મને પ્રાપ્ત થાવ. એકલું જ્ઞાનની વાત નથી. એકલું જ્ઞાન ઘોડા જેવું છે. એના પર જો સવાર એ જો ના બેસે ને જો સવાર પ્રોપર ના હોય તો એ ઘોડો એને ઉઠલાવીને ફેંકી દે. એટલે જ્ઞાન જે છે, જ્ઞાનની અંદર કોમા જ છે બધે, ફૂલ સ્ટોપ નહીં. તમે ગમે એટલું જાણો તોય તમે અધૂરા ને અધૂરા, એની આગળ કશું હોય જ છે. એટલે જ્ઞાનની અંદર પીપાસા છે, ત્યારે ભક્તિની અંદર પરિપૂર્તિ છે. આટલો જ ફેર છે. ભક્તિ એટલે ફૂલ સ્ટોપ. તમે થોડી માળા કરો તમને અંદરથી આનંદ આવશે, કીર્તન બોલો એટલે અંદરથી આનંદ આવશે. પણ જેવું જ્ઞાનની વાત શોધી એટલે તમને અંદરથી એ તમારું મગજને ચક્રાવે ચડે. એનો અર્થ એવો નથી. ભક્તિની શરૂઆત જ્ઞાન છે. ભક્તિ જે છે એની શરૂઆત જ્ઞાન છે અને જ્ઞાનનો છેડો ભક્તિ છે. આ બેવ જોઈએ પાછા. પણ ક્યારે કયું પકડવાનું ને કયું છોડવાનું એની ટેકનિક આવડવી જોઈએ. એ આજે મગ્નિરામ એણે વિદ્યા પ્રાપ્ત કરી, પણ એની અંદર આવ્યું કયું કે આ કે હું સિદ્ધ થઈને પૂજાવું, મનાવું. એની અંદર એક રજસનો એલિમેન્ટ આવ્યો. રજોગુણની એની અંદર વૃત્તિ પેસી ગઈ. એટલે રજોગુણ જે આવ્યો એ વધારે ને વધારે પ્રબળ થવા માંડ્યો. એને શું કીધું કે જાણે હું મોટો સિદ્ધ મનાવું, પ્રભુની પેરે અધિક પૂજાવું. હવે તમે સત્સંગની અંદર પણ જુઓ તો આ વસ્તુ આ જ જોવા મળે. જેનો થોડુંક સામર્થ્ય આવે એટલે ફોટા ચાલુ થઈ જાય. અમુક જે પૂજાની મૂર્તિઓ હોય એમાં એન્ટ્રી પડવા મળી આવે. અત્યારના જ હોય એનું એ પાછા લાઈવ હોય તો પણ એ આખી વસ્તુ એની અંદર આવી જ જાય. કેમ કે ભગવાનનો મહિમા જેવો, એનો મંત્ર પકડે, એનું જ્ઞાન પકડે, એની ઉપાસના પકડે એટલે એની અંદર સામર્થ્ય આવે ને આવે જ. એ પરમાત્માનું સામર્થ્ય છે. પણ એ પાછું જીરવાવું જોઈએ. આજે મગ્નિરામ એને અંદરથી એક વસ્તુ થઈ કે હું સિદ્ધ થઈને પૂજાવું, સર્વ રાજા પ્રજા વશ કરું, થઈને ફક્કડ ફાવે ત્યાં ફરું. જુઓ આવ્યો શું લેવા
કે મારે ભગવાન ભેટવા છે, પણ એને જે સિદ્ધિ આવી એને એની જર્નીને મિસગાઈડ કરી. સાથે મોટી જમાત તે લઈને કરે દંડ રાજાઓને જઈને, વળી જ્યાં જ્યાં જુએ મઠધારી તેને દંડે તે ચીપિયા મારી. જો રજોગુણની પાછળ તમોગુણ પેટો, એટલે એનાથી એની આખી જે યાત્રા જે છે એનો પાકો ફરી ગયો, એનો આખો રસ્તો બદલાઈ ગયો. એનું જે સ્વરૂપ કેવું એ બતાવે છે. રાતી આંખ્યો તે અંગારા જેવી, દેખી બાળક બી મરે એવી, કરે ચાંદલો સિંદૂર કેરો, ભાસે ભારે ભયંકર ચહેરો. એટલે આખું જે એનું બિહામણું સ્વરૂપ થયું. હવે વસ્તુ એની અંદર સત્વગુણ હતો પહેલા, પણ આ જે સિદ્ધિ આવી, જ્ઞાનનો અંશ આવ્યો, એનાથી એનું વસ્તુ ફરી ગઈ. પોતે પાલખીમાં ચડી બેસે, ઝુંડ લઈ ફરે દેશ વિદેશ, ચાલે સ્વાર પાડા એની આગે, ઊંટ ઉપર નોબત વાગે. જોઈએ દારૂ ચડ્યો, એટલે એ આખું એનું કલેવર ફરી ગયું, આખું એક ટીમ લઈને ઉપડે. અને મોટું ફરકે છે ભગવું નિશાન, ભાસે ફોજ તે જમની સમાન. જો આ કે છે જમની ફોજ હોય એવું આખું એનું બિહામણું ચિત્ર મૂક્યું. પછી એને દ્વારિકાની વાટ લીધી. દ્વારિકા ફરતો 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 એ પોરબંદરમાં આવ્યો. પોરબંદરમાં એક ગોસાઈજી હતા, એને ચીપિયો ઉગામ્યો કે અબ ઘડી એમ કે આટલા રૂપિયા આપ, નહીં તો કે આ ચીપિયાથી તને માર પડશે. એટલે મઠધારી બોલ્યો છેલ્લી વારે, આવું જોરો જણાવો છો જ્યારે, જઈને જીવન મુક્તને જીતો, નથી માથાનો કોઈ અહીં. તો કે છે એને આખી વાતને વાળી લીધી. કોણે? પેલો ગોસાઈ, એ હોશિયાર હશે, એને સમજી ગયો કે હવે આજે માર ખાવો પડશે, એટલે એને બાયપાસ કરી. આની જે વાત હતી એને બાયપાસ કરી. કયું? તો કે છે જેનું સ્વામી નારાયણ નામ, માંગરોળમાં આજ મુકામ, જીતો જો એને જીતી શકાય, અહીં દેડકા ડાભે શું થાય. એટલે કે જેનું સ્વામિનારાયણ નામ, માંગરોળમાં આજ મુકામ, તમ જેવાને ચેલા કરે છે. એમ કે છે તમારા જેવા તો એ ચેલા કરીને ફરે છે. કે છે જીતો જો એને જીતી શકાય, અહીં દેડકા ડાભે શું થાય. કે આવા દેડકાને પગમાં મારી શું કરવાનું. કે છે તારા તાકાત હોય એટલે અંદરથી એનો સ્ક્રૂ ટાઈટ કર્યો. એની અંદર પેલો તો હતો ફાયર, પણ એને ધીરે રહીને યુટર્ન મરાયો. આ કે તું અહીંથી જતો એટલે ચીપિયા ખાતો તો બટ્યો હોય. પછી એને કે આ કોણ? એમ કે છે કે જે મારા જેવાને એમ કે ચેલા કરે એ કોણ? તો કે સ્વામિનારાયણ ભગવાન છે. કે એનો માંગરોળમાં અત્યારે મુકામ છે. માંગરોળને એને ઘેરો ગાલ્યો. કોણે? આની પાસે સૈન્ય તો પાછું હતું જમાત. એ પહેલાના વખતમાં આ બધી બહુ હતી, અત્યારે બધું ધીરે ધીરે ઓછું થઈ ગયું. એ જમાત આખી લઈને ઉપડેલો. પછી માંગરોળને ઘેરો ગાલ્યો ને એનો જે રાજા હતો એને પકડ્યો. તે અબ ઘડી 5000 રૂપિયા મૂકે છે, નહીં તો કે આ દટણ પટણ કરીશ. કે સામર્થ્ય બધી એને બતાવી કે પથરા વરસાવીશ, આમ કરીશ, તેમ કરીશ. આ બધા તાંત્રિક હતા એ વખતે, એ ગમે તે એનો તંત્રનો પ્રભાવ કરતા હશે. પછી એ જે રાજા જે હતો એણે શું કહ્યું કે સુડી ભૂપ કહે સાક્ષાત, કઈ હોય એવી કરામત, જાઓ સ્વામિનારાયણ પાસ, કરો સિદ્ધાઈ સર્વ પ્રકાશ, એને જીતી આવો જે હવાર, દેશું રૂપિયા 10,000. લે ડબલ કરી આપેલા. પણ એને મોકલ્યો ક્યાં? જો તમારી પાસે કંઈક એવું હોય, સામર્થ્ય હોય, કંઈક વિદ્યા હોય, તો સ્વામિનારાયણને તમે જીતી આવો. કે 5 ના બદલે 10,000 આપું. કે આ તો ગ્રીડી જ છે. આ માણસ એની પાછળ જ પડેલો છે. એટલે એને તરત એનો આંકડો ઊંચો થઈ ગયો કે જે સ્વામિનારાયણ જ્યાં હોય ત્યાં આગળ હું જઉં. પછી એ સ્વામિનારાયણ ભગવાન જ્યાં આગળ હતા એ સભાની અંદર એ મગનીરામ પહોંચી ગયા અને એને કહ્યું, તમે કેમ પાખંડ ચલાવો, હોય સીધાઈ કાંઈ બતાવો. શ્રીજી બોલ્યા ગંભીરાઈ ધરતા, અમે સીધાય તો નથી કરતા. એટલે એ સ્વામિનારાયણ ભગવાન સભામાં જ્યાં હતા ત્યાં આગળ મગનીરામ આવીને ઉભા રહી ગયો.
કે તમે આ બધો પાખંડ કેમ ચલાવ્યો? પાખંડ એ ચલાવે છે, પણ શ્રીજી મહારાજને બ્લેમ કરે છે. પછી મહારાજ બહુ ગંભીર સ્વરે બોલ્યા એમ કે અમે સિદ્ધાય તો નથી કરતા ભાઈ, કે અમે ઉપદેશ દઈએ સદાય જેથી જીવનું કલ્યાણ થાય. અમે તો એમ કે આ પૃથ્વી ઉપર અનેક જીવને એવો ઉપદેશ આપીએ છીએ કે એનાથી કોઈ પણ જીવનું કલ્યાણ થાય. અમે આપીએ જ્ઞાન અખંડ, નથી કાંઈ ચલાવ્યો પાખંડ, કે છે અમે તો અખંડ જ્ઞાન યજ્ઞ કરીએ છીએ, અમે કઈ પાખંડ ચલાવ્યો નથી. એવું સાંભળી કીધો ઉચ્ચાર, આપો રૂપિયા 10,000, નહીં તો બધું નગર ઉપાડું, મહાસાગર માહી બુડાડું. કે 10,000 ની ડિમાન્ડ કરી પાછી અહીંયા આગળ, એટલે કે 10 ના 20 થશે પેલી બાજુ જવાના. એટલે એને એમ કે આટલું કરો તો તમને એમ કે આમ કરીશ. પછી એને કહ્યું, તમે સાંભળ્યું છે મારું નામ? દેવી વાળો હું મગની રામ, મારી પાસે મોટા સિદ્ધ નમે, મોટા રાજાને દંડીએ અમે. જાણું મારણ મોહન મંત્ર, વસીકરણ ઉચાટન મંત્ર. એની જેટલા ક્વોલિફિકેશન હતા, જેટલી ડિગ્રીઓના સર્ટિફિકેટ હતા, એ બધા બોલ્યા. પણ મગનીરામ કે તને હજુ ખબર નથી, સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે હું આટલી વિદ્યાઓ જાણું છું. એ શું કહે છે? વસ્ત્ર પાણી ઉપર પાથરું, એના ઉપર આસન કરું. મારું બેટું કહેવો પડે, પાણી ઉપર એમ કે વસ્ત્ર પાથરું, એના પર એમ કે હું આસન કરીને બેસું. પેસું પાવક ઝાડ મોજાર, પૂરો ઘરમાં તે નીસરું બહાર, અગ્નિની અંદરથી પસાર થઈ જાઉં. આવી બધી વસ્તુઓ એ કોણે કીધી? મગનીરામે સ્વામિનારાયણ ભગવાનને કહી. સુણી બોલિયા શ્રી અવિનાશ, રૂપિયા તો નથી અમ પાસ, કહો તો અન્ન આપીએ તમને, કાંઈ તમથી ન થઈ શકે અમને. ભાઈ કહે છે રૂપિયા અમારી પાસે નથી, તમે જો કહેતા હોય તો તમને રસોઈ આપીએ, અનાજ આપીએ, બાકી એમ કે છે તમારાથી અમને કશું થઈ શકવાનું નથી. કે છે અતિ સમર્થ ઈષ્ટ અમારા, તેથી નિર્બળ મંત્ર તમારા. તમારી ઉપાસના તામસિક છે, એ અમારી આગળ ચાલવાની નથી. થાય તમથી તે તો કરી લેજો, જાઓ દેવીને મોકલી દેજો. એમ કે છે તમારથી જો થાય તો તમે કરજો, બાકી તમારી દેવીને મોકલજો. આટલો ભગવાને એને જવાબ આપ્યો. એટલે મગનીરામને તો આવો કોઈ મળેલો નહીં, બધા સરેન્ડર થનારા, જી કરનારા મળેલા. આ એક જ જગ્યા એવી આવી કે ત્યાંથી એને પાછા ફરવું પડ્યું. એટલે અંદરથી બહુ ખિન્ન થઈ ગયો. એટલે ચાલ્યો શ્રીહરિ પાસેથી જ્યારે ગયો, તરત પોતાને ઉતારે, શુદ્ધ વસ્ત્ર ધાર્યા કરી સ્નાન, બેઠો એકાંતે થઈ સાવધાન. એટલે પછી એનો બહુ અંદરથી નાસીપાસ થઈ ગયો, ગુસ્સાની અંદર ઇરિટેટ થઈ ગયો, ને એનો ઉતારે ગયો અને સ્નાન કર્યું. ને એની જે વિદ્યા હોય તંત્રની, જે ભણ્યો હશે એની એને તૈયારી કરી. હોમ કર્યું તર્પણ, ત્યાં તો આવી દેવી તત ક્ષણ, કેમ સમરી મને કહે દેવી, માગ માગ ઈચ્છા હોય જેવી. દેવી પ્રગટ થઈ, એનો મંત્ર આદિ દેવતા. એટલે એમ કે તારે શું ઈચ્છા છે? કે માગ. કે છે હવે એને પ્રગટ થઈ અને આવી વાત કીધી તો મુખે બોલ્યો મગની રામ, કહું છું તે કરો એક કામ, માતા પામ્યો પ્રતાપ તમારો, તેથી જગમાં થયો જય મારો. મોટા મોટા મેં સિદ્ધ નમાવ્યા, ઘણા જોગી ચેલા થવા આવ્યા. એટલે એમ કે તમારી દયાથી, તમારી ઉપાસનાથી, તમારા મંત્રની સાધનાથી મેં બધે જ સિદ્ધિ પ્રાપ્ત કરી. એનાથી બધે મારું નામ થયું. એમ કે છે મહાસાગરનો પામી પાર, હવે ડૂબું છું હું ખાડા મોજાર. એમ કે આખો દરિયો તરી ગયો. કે છે પણ એમ કે આ ખાડો કોણ? આ શ્રીજી મહારાજ જે આયા એ. હવે એમ કે આ ખાડો જે છે એમાં એમ કે મારે ડૂબવાની વાત આવી. એમ કે છે માટે માતા સહાયતા કરો, મારા શત્રુ તણો મદ હરો. એમ કે તમે મારી સહાય કરો ને મારા જે શત્રુ છે એનો મદ હરો. એક પુરુષ રહે છે આ ઠામ, તેનું સ્વામિનારાયણ નામ. આ પુરુષોત્તમ નારાયણ છે. એટલે પેલો શું કે છે? એક પુરુષ રહે છે આ ઠામ,
તેનું સ્વામિનારાયણ નામ. એણે કીધું મારું અપમાન, ધર્યું તે માટે મેં તારું ધ્યાન. એટલે એમ કે મારું એને અપમાન કર્યું, મેં જેને ઓફર આપી એને રિજેક્ટ કરી, અને રિજેક્ટ મેં એને ચેલેન્જ કરી કે તારાથી થાય તું કરી લે, નહીં તો તારી દેવીને મોકલ, એમ કે છે. એટલે ધર્યું તે માટે તારું ધ્યાન, મારો કોઈ પરાભવ કરે તેની લાજ તો તુજને ઠરે. કે કેવો કે છે, જો મારું કે ખોટું થાય તેમાં બટ્ટો તને લાગશે, કે છે કે હું તારો ઉપાસક છું, એમાં તારી લાજ જશે. અહીંયા ટ્રીક રમે છે, જુઓ. માટે જાઓ માતા હલા હલ, ધરો વેશ મહાવિકરાળ, એના સર્વ મનુષ્યો સહિત નાખો સાગર માહી ખચિત. એ સ્વામિનારાયણ જે છે એના બધા માણસને તમે સાગરની અંદર ડૂબાડો. આવી એક વાત, આવી એક વસ્તુ કે મગની રામે શારદા દેવીને મૂકી, તો એ શારદા દેવી જે હતા એ તો જાણે છે બધી વસ્તુ, એને બધી ખબર છે. એને તો બિગિનિંગ એ ખ્યાલ છે કે એનું શરૂઆત કઈ હતી, વચ્ચે શું થયું, ઇન્ટરવલમાં એ થયું છે ખબર, હવે એન્ડ શું આવવાનો છે એ ત્રણ એને ખબર છે. કોણ? એની ઉપાસના કરે છે, એની ખબર હોય. એટલે એને શું કહ્યું, જો તું પ્રથમની વાત વિચારી રહ્યો શા માટે તું બ્રહ્મચારી, મારી સાધના શા માટે કીધી, કન્યા મળતી હતી તે ન લીધી. એમ કે જો તારી કે પહેલાની વાત એને તું સંભાળ, કે છે તારી રીલ પાછી લઈ જા, થોડી તારું આખું મૂવી પાછું લઈ જા, એટલે પહેલાની વાત સંભાળ. એમ કે છે કે તું બ્રહ્મચારી રહ્યો, મારી સાધના તે શા માટે કીધી, તને કન્યા મળતી હતી એને પણ તે ના લીધી, એનો ત્યાગ કરીને તું અહીંયા આવ્યો. જોગ ભ્રષ્ટ થયો પછી જોગી, ભળ્યો સંસારમાં થયો ભોગી, પેટ અર્થે કર્યા કઈ પાપ, ફરી બુદ્ધિ તે તારો પાપ પ્રતાપ. કેમ કે તે તારી બુદ્ધિ એ ભ્રષ્ટ થઈ, તારો જે યોગ હતો એ ભોગમાં કન્વર્ટ થઈ ગયો અને તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ. પછી એને અંદરથી બહુ ગ્લાનિ થઈ, કારણ કે એનો ઇનપુટ તો પેલો હતો, એનું જે જાત્રા જે હતી એ પરમ તત્વને પામવાની હતી, પણ વચ્ચે ક્લાઉડ આવી ગયું, વચ્ચે એક અહંકાર નડી ગયો, વચ્ચે એક તામસતાનું એલિમેન્ટ આવી ગયો, એની જર્ની જુદે જતી રહી. એટલે એને એમ કે હે દેવી, એમ કે છે મારાથી આ ભયંકર ભૂલ થઈ ગઈ. જેમ તમે પીપા રાજાને તમે ભગવાન બેટાડ્યા, એમ તમે પણ મને ભગવાનનો ભેટો કરાવો. એટલે એમ કે સુણી બોલિયા શારદા દેવી, ઈચ્છા અંતરે જો હોય એવી, વધુ તે સત્ય માનજે વાત, ભ્રમે ભૂલીશમાં હવે ભ્રાત. હવે જે થઈ છે તને કહું એ ઇન્વર્ટેડ કોમામાં પકડી રાખજે, હવે ભૂલ કરીશ નહીં. જે છે અક્ષરધામ ના ધામી, પુરુષોત્તમ સર્વના સ્વામી, બ્રહ્મા વિષ્ણુ ને રુદ્ર અનેક, એવા સર્વના ઈશ્વર એક, સર્વે અવતારના અવતારી, સૌના કારણ અતિ સુખકારી. એ જ સ્વામિનારાયણ આપ, જેનો પ્રગટ છે પ્રૌઢ પ્રતાપ, મારા જેવી તો દેવીઓ ઘણી, સજે સેવા તેના પદ તણી, દીનતા ધરી થા તેનો દાસ, ત્યાગી થઈ રહેજે તેની પાસ. હવે જેની ઉપાસના કરે છે એ શારદા દેવી, એણે મૂર્તિમાન સ્વરૂપે પ્રગટ થઈને મગનીરામને વાત કરી. શું વાત કરી? કે એ જે આકાર જે છે જેને તું ચેલેન્જ કરીને આવ્યો એ છે અક્ષરધામના ધામી, પુરુષોત્તમ સર્વના સ્વામી. એ સર્વ જે બ્રહ્માંડ માત્રની અંદર જે આકાર માત્ર છે એ બધાના એ સ્વામી છે. બ્રહ્મા વિષ્ણુ ને રુદ્ર અનેક, એવા સર્વેના ઈશ્વર એક, સર્વ અવતારના અવતારી, સર્વ અવતારના એ અવતારી છે, સર્વ કારણના કારણ છે. એ જ સ્વામિનારાયણ આપ, એ પોતે સ્વામિનારાયણ ભગવાન છે, જેનો પ્રગટ છે પ્રૌઢ પ્રતાપ, જેનો અત્યારે પ્રૌઢ પ્રતાપ છે. મેં કીધું ને કે દૈવી જીવ ધામે વાળી લીધા, એવા તો સ્વામિનારાયણ એક. મારા જેવી દેવીઓ તો ઘણી, સજે સેવા તેના પદ તણી. મારા જેવી દેવીઓ જે છે તેના ચરણની ઉપાસના કરે છે. એટલે દીનતા ધરી થા તેનો દાસ,
ત્યાગી થઈને રહેજે તેની પાસ. એટલે દીનતા શબ્દ વાપર્યો. હવે એમ કે ગરીબ થઈને રહેજે. અત્યારે લગી એમ કે ઘણી ખમા એમ થઈને ફર્યો, બધે તે રાજાઓને નમાયા. પણ આ જગ્યા એવી છે કે જ્યાં તારે નમવાનું છે, એવી જગ્યા કરી બતાવી. પછી ભક્તિ પુત્ર જાણી ભગવાન, મૂકી દેજે બધું અભિમાન. સેવા નીચામાં નીચી કરજે, મોટા ભાગ્ય એવું મન ધરજે. કે એ જે ભક્તિ પુત્ર છે એ સાક્ષાત ભગવાન છે, અને એના ચરણ કમળમાં તું દાસ થઈને રહેજે અને એની સેવા કરજે. આવી જે દેવીએ વાત કરી. પછી મગનીરામ પોતાના ઉતારે ગયા, અને ઉતારે જઈને એને અંદરથી બહુ જ અભિલાષા થઈ કે ક્યારે સવાર થાય અને સ્વામિનારાયણ ભગવાનને હું મળું, એમના દર્શન કરું. પછી વહેલી સવારે ઉઠ્યા અને ભગવાનનો જ્યાં ઉતારો હતો એ બાજુ ગયા. તો એણે જોયું તો બધી જગ્યાએ જુદી જુદી ક્રિયા થતી હોય. કોઈ ધ્યાન કરતા હોય, કોઈ માનસી કરતા હોય, કોઈ માળા કરતા હોય, કોઈ સેવા કરતા હોય. આવા જુદા જુદા સંતોના એને દર્શન થયા. અને તો આની પોર્ટફોલિયોમાં આ વસ્તુ હોય જ નહીં કોઈ દિવસ કે આવી સાત્વિક ઉપાસના વાળી વસ્તુ જ ના હોય. એટલે એ બધાને એને પહેલા દંડવત કર્યા એમ કે છે. કોને? આ મગનીરામે. પછી આગળ ગયો તો એઠા વાસણ એક ચોકડીમાં પડી રહેલા. સેવા કરવાની કીધી ને, દીનતા ધરી થઈ રહેજે, સેવા દીન થઈ કરજે. એટલે જે બધા એઠા વાસણ હતા એને માજ્યા. આ વાત જ ના મળે. હવે એ તો જે રાજાને નમાવાનું કરીને નીકળ્યો હોય એ એઠા વાસણ ઉકળતો હોય, પણ એ જે શારદા દેવી એને જે વાત કરી એને પરિણામે એને એ વસ્તુને અપનાવી. પછી સ્વામિનારાયણ ભગવાનની એને ભાળ મેળવી કે ભગવાન સ્વામિનારાયણ ક્યાં મળે. તો એને સભાનો કોકે રસ્તો બતાવ્યો. તો ત્યાં આગળ સભાની અંદર મગનીરામ ગયા. પ્રભુ જેમ કહો તેમ કરું, અભિમાનના અંતરે ધરું. તમ શરણે આવ્યો છું આજ, મને સાધુ કરો મહારાજ. પછી એમ કે છે તમે એમ કે મને મળો, એ એમ કે મારી અંદરથી અભિલાષા છે, એટલા માટે હું તમારા શરણમાં આવ્યો છું. દેવી શારદાએ મને કહ્યું, તેથી મુજ મનમાં દ્રઢ થયો. સુણી બોલિયા જન સુખદાની, તમે છો અતિશય અભિમાની. મારા નિર્માની સંત જણાય, તેમાં કેમ તમે રહેવાય. ભગવાન સ્વામિનારાયણ કીધું તમે તો એમ કે મટતારી કહેવાય, હાથી પર બેસનારા, નોબતો વાગતી હોય. અમારા સાધુ તો કે નિર્માની છે, એમાં એમ કે તમારાથી કેમનું એમ કે રહેવાય, એક મોટી સમસ્યા છે. પછી એમ કે છે પ્રભુ તમે કહો તેમ કરું, અભિમાનના અંતરે ધરું. કે ભગવાન તમે જેમ કહેશો એમ કરીશ, અભિમાન સહેજ પણ હું અંતરમાં ધરીશ નહીં. સુણી શ્રી હરિએ ધાર્યું એવું, એના શિરની જટા ઉતરાવું. ભગવાન પણ બહુ એની અંદર બહુ વિલક્ષણતા હતી ભગવાનને. એ શું કે છે, મૂછ વાલી ભૂપાળને જેવી, જટા સિદ્ધને તો હોય પ્રિય એવી કે છે. કે જેમ ચલો રાજા હોય એ મૂછ પર આમ તાપ દેતો હોય, એ મૂછ મુડાવે નહીં, સાચો ક્ષત્રિય રાજા હોય એને મૂછ બહુ વાલી હોય. એમ જે જતી હોય એને જટા વાલી હોય કે છે. એમાં તે પાછળ જેટલી મોટી જટા એટલો મોટો જતી, આવું પાછું એનો ક્રાઇટેરિયા એવો હોય. એટલે ઘણાની અંદર આવી પરંપરા હોય છે. તો એ જે જતી હોય એને જટા વાલી હોય. તો કે આ એમ કે તમે એમ જાણી મુખે બોલ્યા માવો, તમે શિરની જટા ઉતરાવો કે છે. ભગવાન સ્વામિનારાયણ એમ કે છે તમે તમારા શિરની જટા ઉતરાવો. સંતો જાયને આવે છે ત્યાં, નાખો રસ્તામાં તે તારી જટા ત્યાં. સંતો જ્યાંથી આવજા કરે છે એ રસ્તાની અંદર પછી ઉતરાવાની એટલી નહીં, પણ એને રસ્તાની અંદર નાખી એના પર બધા ચાલતા જાય. એવું આ ભગવાને પેપર કાઢ્યું અઘરું મગનીરામ માટે. પગે ખુદીને સંત પધારે, નિર્માની તમે ખરા ત્યારે. જો કે એ જે સંતો જે છે એને તમારી જટા પર ચાલીને આવજા કરે, અને જો તમને અંદરથી કશું ના થાય તો તમે નિર્માની સાચા. પછી સુણી તે કહે હે મહારાજ, મારા ભાગ્ય એવા ક્યાંથી આજ. જો આખું પરિવર્તન થઈ ગયું. ભગવાન સ્વામિનારાયણના સંસર્ગની અંદર આવ્યા.
પણ એના બીજમાં પેલી વાતનું ફીટ બેહાડ્યું છે કે આ સ્વામિનારાયણ કોણ છે? એ શારદા દેવીએ એને ફીટ કરી વાત છે. એટલે એને જે મહિમા પકડાયો એટલે એમ કે જે તમે જેમ કહેશો એમ કરીશ. રજ સંતના ચરણની જેહ મારી જટા ઉપર પડે તેહ એમ કહીને જટા ઉતરાવી સંત ચાલે તે રસ્તે નખાવી કરી સ્નાન આવ્યો પ્રભુ પાસ કહ્યું સાધુ થવાની છે આસ. એટલે મગનીરામે એની જટા ઉતરાવી અને સંતો જ્યાં આવજા કરતા હતા ત્યાં આગળ એને જટાને પાથરાવી દીધી ને પછી નાહવા ગયા. જટા ઉતરાવી એટલે નાહવા જવું પડે ને, પછી સ્નાન કરીને પાછા આવ્યા. એમ કે મને એમ કે તમારો સંત બનાવો, મારે અંદરથી અભિલાષા છે. પછી અંદર પાછું ભગવાને એક બીજો ટેસ્ટ કર્યો. આ એસિડ ટેસ્ટ જ છે બધા જ શ્રીજી મહારાજના. કારણ કે અમે પેલું પાત્ર એવું છે કે એનો ટેસ્ટ કર્યા વગર ટકોરો માર્યા વગર અંદર મુકાય નહીં ને ત્યાં ટકો થાય પાછો. એટલે પછી પાછું ભગવાને બીજો ટેસ્ટ કર્યો. શું કે છે? સુણી બોલિયા શ્રી ઘન શ્યામ તમે સાંભળો મગની રામ અભિમાન તજુ તમે આજ કરે નિશ્ચય સર્વે સમાજ જોડા સંતના એકઠા કરો તેની ગાસડી નિજ શિર ધરો સર્વે બેઠી છે સંત સભાય તેને 5 પ્રદક્ષિણા થાય ત્યારે પાપ તમારું તો જાય ઘણા દંડ્યા છે રંક ને રાય. ભગવાન છેલ્લું પેપર કાઢ્યું કે ભાઈ હજુ એમ કે મને કઈ સંશય રહી જાય છે. કયો સંશય? કે તમે તમારું બધું જ માન છોડ્યું છે એવું મને ક્યારે મનાય? તો કે આ જે સંત સમાજ બેઠો છે એના જે જોડા છે, ચંપલ છે, એનું એક ઘાસોડ બનાવો અને એને માથે મૂકીને આ સંત સભાને 5 પ્રદક્ષિણા કરો. 5 પ્રદક્ષિણા કરો તો અમે સમજીએ કે આ તમે માન છોડ્યું. અત્યારે કોઈ એક જ ચંપલ તમને કહે કે પેલા ભાઈનું ચંપલ લઈ આવો, હું લાવતો હોય લાવે તો પગે ઠેલતો ઠેલતો હાથે તો પકડે જ નહીં. આટલું પોટલું હોય આપણે તો. હવે આ મઠધારી છે, આ કેટલાય બાવાનો લીડર છે પણ એને કલ્યાણનો ખપ છે. એટલે આપણે પણ આ પાછું કથા બહુ સારી કથા થઈ, જબરે જબરું આખ્યાન એમ કરીને ખંખીને ઊભા નથી થવાનું, પણ આપણી અંદર પણ મગનીરામ પડેલો છે. એ તો ઘણી વાર અંદરથી બહાર આવતો હશે પણ એ આપણને ખ્યાલ આવતો નથી. સત્સંગની અંદર આપણે જ્યારે જઈએ ત્યારે ખ્યાલ આવે કે આ મગનીરામ કયો. તો આપણા અંદર પણ એક સૂક્ષ્મ મગનીરામ બેઠો છે. પણ જેમ પેલા મગનીરામને શારદા દેવીએ વાત કીધી ને એનાથી એને એનું અભિમાન ઉતાર્યું, એમ આપણી શારદા દેવી કોણ? તો કે આપણે નંદ સંતોના શબ્દ પકડવાના, વચનામૃતની વાણી પકડવાની. એ જો આપણા નહીં હોય તો આપણે મગનીરામ જ. ભલે ને આપણામાં કઈ ના હોય તો પણ આપણી અંદરથી અહંકાર જતો નથી. એ અહંકાર જ્યાં સુધી જતો નથી ત્યાં સુધી ભગવાનની એન્ટ્રી આપણામાં થતી નથી. આ મોરલ છે. આખા પ્રસંગનું મોરલ શું છે કે ભગવાન પાસે જવું હોય તો આપણે વેઇટલેસ થવું પડે, વજન રહિત થવું પડે. બધા ભાર લઈને જ જીવે છે. તમે ગમે એને બોલો હું તો 10 પાઠ કરું રોજના. પછી આ બધા ટેસ્ટ ક્યારે થાય? ચાતુર્માસ આવે ને બધાને પૂછવાનું તમારો નિયમ શું? આપણે 100 માળાનો નિયમ. એમ આખું પ્રાઉડ ફિલિંગ કરીને જ વાત થાય. ગમે તે મારે નકવડું કરવાનું, મારે તો આમ કરવાનું, આમ કરવાનું. બધાની અંદર પ્રોજેક્શન કયું આવે? કેપિટલ આઈ નું, ભજનનું નહીં પણ આપણું પ્રોજેક્શન કેપિટલ આઈ નું થાય. એ મગનીરામ છે મોટો. એને જ્યારે નિર્માની બનાવો ને પછી આપણે ભગવાન તરફ જઈએ તો આપણે સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદના અધિકારી બનીએ. એટલે જે મગનીરામ જે છે એને એ સંત સભા છે એને પોટલું માથે મૂકીને 5 પ્રદક્ષિણા કરી. એટલે પછી એ 5 પ્રદક્ષિણા કર્યા પછી સ્વામિનારાયણ ભગવાનની સામે મગનીરામ આગળ ગયા અને પછી એણે વાત કરી, સુણી બોલ્યો મગનીરામ કર્યું સંસાર સુખ મેં હરામ. કે હે ભગવાન,
કે તમે જે વાત કરી કે મેં મન કર્મ વચને આ 5 પ્રદક્ષિણા કરી છે. આજથી જે મારો સંસાર, એનો સંસાર કયો હતો? બધાને પીડવાનો, અહંકાર મેળવવાનો, બધે પૂજાવાનો, મનાવવાનો, સિદ્ધાઈ દેખાડવાનો, એ એનું સામ્રાજ્ય હતું. એનો મારો સંસાર, એનો ત્યાગ કર્યો. મારે કલ્યાણનું છે કાજ, મને સાધુ કરો મહારાજ. મારે એમ કે કલ્યાણ મેળવવું છે, મને સાધુ કરો મહારાજ. કેટલાય બાવાનો મઠધારી, કેટલી જગ્યાએથી એને માન મળતું હશે, બધી વસ્તુઓ મળતી હશે, પરંતુ એને કલ્યાણનો ખપ છે. એ કલ્યાણના ખપને કારણે એણે અંદરથી ભગવાનને કઈ વાત કરી કે મને સાધુ કરો મહારાજ. હવે આપણે જોઈએ તો આપણે પૂરા હરિભક્ત થવાય તૈયાર નથી. આપણે સાધુ થવાની વાત તો માયલો દૂર છે, પણ શ્રીજી મહારાજની જે પ્રેમ છે એવા આપણે હરિભક્ત થવું છે એવું સપનું નહીં આવતું. લે ભાઈ, પેલી વાત તો બાજુ પર, સ્વપ્નમાં પણ આપણને આવો સંકલ્પ થતો નથી. કેમ કે બધી બહુ વસ્તુનું આવરણ ચડી ગયું, બધી ધૂળ જ બાજી ગઈ છે. એ ધૂળ ખંખેરાતી નથી. એને કારણે આપણે સ્વામિનારાયણ ભગવાન તરફ ભક્તિ થાય છે, ભજન થાય છે, પણ પરમાત્માના આકાર, પરમાત્માનું જે સ્વરૂપ, એનું જે સુખ, એનો આપણને સ્પર્શ થતો નથી, એનો આપણને અનુભૂતિ થતી નથી. કેમ કે એક પોટલું લઈને આપણે ભજન કરીએ છીએ. કાં તો એક કોઈ રાજસિક અહંકાર હોય, કાં તો કોઈ સાત્વિક પ્રાપ્તિની વાત હોય, કાં તો કોઈ અર્થ પ્રાપ્તિની વાત હોય, એવો ગાર્બેજ લઈને આપણે ભગવાન ભજવા બેઠા. એટલે એ અમને અંદરથી તમને એનો ફીડબેક આવતો નથી. એટલે કલ્યાણનું છે કાજ, મને સાધુ કરો મહારાજ. મારે કલ્યાણનું છે કાજ. કોક દાડો વડતાલ જાઓ કે નરનારાયણ દેવ પાસે જાઓ તો આટલો સંકલ્પ કરજો ભાઈ કે મારે એમ કે નિર્વાસનિક થવું છે ને મારે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં મારી વૃત્તિ રહે એવી મને કૃપા કરીને મારા ઉપર દયા કરજો. આવી પ્રાર્થના કરજો કોક દાડો. નરે બીજા પોર્ટફોલિયો લઈને ના જશો લે ભાઈ, કારણ કે બધા જાય છે ખરા પણ મટીરિયલ કે કોઈ દિવસ આપણે આપણા જીવના કલ્યાણ માટે આપણને ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થાય, એમના સ્વરૂપની અંદર નિર્વાસનિક પ્રેમ, નિષ્કામ પ્રેમ આપણને ઉદ્ભવ થાય, એવું આપણે કોઈ દિવસ પ્રયત્ન કર્યો નથી. મગનીરામનું જે આખ્યાન એ આટલું વિગત મેં કેમ કીધું કે એની અંદર આટલો પાવર હતો, આટલી સિદ્ધાઈ હતી, આટલી પ્રાપ્તિ હતી, પરંતુ એ ગયો ક્યાં આગળ કે એની અંદર મનાવા પૂજાવાની અંદર, એની અંદર લોકોને ત્રાસ આપવાની અંદર એની વૃત્તિ જતી રહી. પછી પાછું એને રિસાયકલિંગ થયું એનું, અને શારદા દેવી એને ઉદ્બોધન કર્યું, ત્યારે એને રિયાલિટીનો ખ્યાલ આવ્યો. એમ આપણે ભગવાન પાસે જ્યારે થઈએ, હલકા ફૂલ જેવા થઈ, કોઈ પણ ભાર લઈને થઈને નહીં જવાનું. કેમ કે જ્યારે આપણે ભગવાન પાસે ઉભા રહે, હું મિલ માલિક છું, મારે આવી ઇન્ડસ્ટ્રી છે, હું આટલું ભણેલો છું, મારો આવો બિઝનેસ છે, મારો આમ છે, મારે તેમ, આ એક પોટલું આપણી જોડે ચાલતું હોય છે. એટલે એ આપણને ભગવાન તરફ જવા દેતું નથી. પેલા તો એક મગનીરામ, આ તો નંબર ઓફ મગનીરામ છે. એ તો આપણે ક્યાં પહોંચવા દે એની આગળ. તો મગનીરામ એ સમજવા જેવું કેરેક્ટર છે. પછી સાધુ કર્યો ઘનશ્યામે, અદ્વૈતાનંદજી એવે નામે, દેવી વાળા તે મગનીરામ, રહ્યું નામ એવું સૌ ઠામ. પછી ભગવાને આ બધું જોયું કે હવે એને વાંધો આવશે, એના બધા એસિડ ટેસ્ટ થઈ ગયા, હવે એમ કે એને વાંધો નહીં આવે. પછી ભગવાન સ્વામિનારાયણે એમને દીક્ષા આપી, અને ભગવાને એને કહ્યું કે તમે અદ્વિતીય કામ કર્યું, અદ્વિતીય, બીજો જે કરી ના શકે એવું કામ તમે કર્યું છે. એટલે આજથી તમારું નામ અદ્વૈતાનંદ. એટલે જે સ્વામી જે પહેલા દીક્ષા આપી ભગવાન સ્વામિનારાયણ સભાની અંદર, એવા સ્વામી, અને પોતે નામ પાડ્યું એવા એક અદ્વૈતાનંદ સ્વામી હતા. એ મગનીરામ દેવી વાળા એવી રીતે સંપ્રદાયમાં પ્રસિદ્ધ થયા, અને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી પછી એ રહ્યા. દેવી વાળા તે મગનીરામ, રહ્યું નામ એવું સૌ ઠામ, ચેલા દેવી હતા તે ઉમંગે, આવી સાધુ થયા તેને સંગે, હતા આસુરી તે ગયા નાસી, થયા દિલમાં વિશેષ ઉદાસી. એમાં બે લોટ હોય પાછા, જે સાત્વિક હોય એ આખો લોટ એમની જોડે રહ્યો, અને જે આસુરી વૃત્તિ વાળા હતા
એને છોડીને જતા રહ્યા. એટલે સત્સંગ જે છે એની અંદર આપણે સમજવાની વાત કઈ છે તો કે આપણાની અંદર સત્સંગ કરતા કરતા અહંકાર ના રહી જાય, અભિમાન ના રહી જાય, ઈર્ષ્યા ના રહી જાય. આ જો બધા એલિમેન્ટ્સ આપણામાં પેસી જાય તો આપણે સ્વામિનારાયણ ભગવાન સન્મુખ થઈ શકતા નથી. એટલે પડ્યું ભંગાણ સર્વે ભેખમાં, મત પંથે દીધો માર્ગ. આવો હજારો બાવાનો લીડર એવો વૈરાગી એ સ્વામિનારાયણ ભગવાનના ચરણે પહોંચી ગયો. કેમ કે મત પંથે દીધો માર્ગ. છેલ્લું વાક્ય પ્રેમાનંદ સ્વામી કહે છે, પ્રેમાનંદ કહે સર્વ જીવને શરણે થયાનો આવ્યો લાગ. એ છેલ્લું વાક્ય આપણા માટે છે. આવા ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. એમણે કેટલાય મઠધારીઓને આવા પોતાના ઐશ્વર્ય બતાડ્યા. એવા સ્વામિનારાયણ ભગવાન એ જો આપણાથી ના ભજાય તો એ કંઈક લોચો કહેવાય. એમ કે છે પ્રેમાનંદ સ્વામી કહે છે કે કર્મ કી રેખ પર મેઘલે મારી, કર્મ કી રેખ પર મેઘલે મારી, લીનો પ્રેમાનંદ ઉગારી, એસે પરમ દયાલ મુરારી, ના ભજેસો લુણ હરામી. આપણે ક્યાં જવું છે જોવાનું આવે. ભગવાને કર્મની રેખ, જે કર્મ હોય એની જે રેખા હોય એના પર મેઘ મારી ભગવાને કહે છે. આ સીધું આપણે ના સમજાય કે કર્મ શું ને રેખ શું ને મેઘ શું, એ સીધો હિસાબ નહીં બેસે. પણ એક નાનો હિસાબ આલું તમને કે કોઈ વ્યક્તિ હોય એ મજૂરીએ જતો હોય, પરાણે દાડા કરતો હોય, પણ મુડાઈ મંદિરમાં બેસે લાડવા ભેગો થઈ જાય ને. બીજી વાત જવા દો, આ અધ્યાત્મની વાત જવા દો, બીજી વસ્તુ જવા દો, મટીરિયલ ગેઇનની વાત કરું છું કે આટલું એક જ વસ્તુ ફેરવે ને એક મંદિરમાં ભગવાનને આશરે જાય તો એ લાડુ ભેગો થઈ જાય. લાડુ ખાતા થાકે. એ શું થયું? કર્મની રેખ પર મેઘલે મારી, લીનો પ્રેમાનંદ ઉગારી. સૂક્ષ્મ રીતે જોઈએ તો ભગવાન જે છે એ કાળ, કર્મ, માયા, યમદૂત એના ભયમાંથી છોડાવનારા છે. એ આપણા કર્મની ઉપર મેઘલે મારી, લીનો પ્રેમાનંદ ઉગારી, એસે પરમ દયાલ મોરારી, ના ભજેસો લુણ હરામી. આપણે ક્યાં જવું છે જોવાનું આવે. એવા ભગવાન આપણને મળ્યા તો પ્રેમાનંદ સ્વામી છેલ્લી લાઈનમાં કહે છે, પ્રેમાનંદ કહે સર્વ જીવને, એક બેની વાત નથી, સર્વ જીવને શરણે થયાનો આવ્યો લાગ. એટલે ભગવાન સ્વામિનારાયણ એની રેન્જ કઈ હતી? 0 to ઇન્ફિનિટી. એના સત્સંગની અંદર સગ્રામ વાઘરી મળે, એના સત્સંગની અંદર ગાયકવાડ મહારાજાએ મળે. એટલે સર્વજીવ શબ્દ વાપર્યો. પ્રેમાનંદ કહે સર્વજીવને શરણે થયાનો આવ્યો લાગ. એટલે આ જે લાગ મળ્યો એ આપણે છોડવાનો નહીં. અને જેટલું વધારે ને વધારે આપણે સ્વામિનારાયણ ભગવાનમાં મન જોડાય, આપણી બુદ્ધિ એમાં જાય, આપણું ચિત્ત એમાં જાય તો એ વધારે ને વધારે આપણને બળ આપનારું થાય. એવું આ મગનીરામનું આખ્યાન છે. પણ એનો અંદરનો અર્થ જો આપણે પકડીએ તો અર્થ શું કહે છે કે આપણી અંદર અહંકાર ઘૂસવો જોઈએ નહીં. એ અહંકાર આવ્યો એ કેપિટલ હાઈ, અર્થાનો તો આટલો જાડો હોય કેપિટલ હાઈ, બોર્ડ હોય બાપો. એટલે એ ભગવાન જવા જ ના દે અંદર. એ સત્સંગની અંદર એ મોટામાં મોટું આપણને ઓબ્સ્ટેકલ બની જાય. અને ગમે એટલી સત્સંગની અંદર આપણે આવ્યા અને આપણને ગમે એટલી વિદ્યા પ્રાપ્ત થઈ, આપણને ભક્તિની પ્રાપ્તિ થઈ, કોઈને ત્યાગનું અંગ હોય, કોઈને વૈરાગ્યનું અંગ હોય, કોઈને ધર્મનું અંગ હોય, પણ એ અંગનું અભિમાન નહીં કરવાનું. પણ આ અંગ દ્વારા મારે સ્વામિનારાયણ ભગવાન પાસે પહોંચવું છે. એ સાધન છે, એ સાધ્ય નથી. તમારે મુંબઈ જવું હોય તો પછી ટ્રેનમાં બેસવાનું ખરું, પ્લેનમાં બેસવાનું ખરું, પણ જ્યારે બોમ્બે સેન્ટ્રલ આવે હજુ ટ્રેનમાં બેસી રહ્યો તો ગયો, એ તું પહોંચવાનો નથી. એમ અડધાએ ટ્રેન જ પકડી રાખી છે. ટ્રેન એટલે શું? સાધન. એ સાધનની અંદર પકડાઈ ગયું. પણ સાધન સાધ્ય તરફ જવા માટેનું સાધન છે. એ જો ના આવે તો એ સાધન તમને સાધ્ય તરફ લઈ જતું નથી. એટલે આ જે આખી વાત એને સમજવાની વાત છે કે ધર્મ કુંવર ઘનશ્યામજી અક્ષરપતિ અવિનાશ પુરુષોત્તમ પધાર્યા શ્રી હરિ ધર્મ નિવાસ. એટલે આખું પદ એનો સાર મૂકીએ તો એક તો પહેલા પેલો મગનીરામ, એનો અહંકાર, એની એક વાત આવી, એની અંદર જ્ઞાનનું ઉદ્બોધન થયું.
એટલે આપણે આપણા અહંકારને તોડવો હોય, આપણી અંદરના મગ્નિરામને ખદેડવો હોય તો આપણે વચનામૃતનો યોગ રાખવો પડે, નંદ સંતોના શબ્દનો યોગ રાખવો પડે, કોઈ સાચા સત્પુરુષનો યોગ રાખવો પડે. તો એનાથી એ વસ્તુ દૂર થાય. એ તો અનેક પ્રકારના મગ્નિરામ આપણે તો એક બે નહીં કેટલાય અંદર પડ્યા. એ તો કેમ ના તમને ભગવાન બાજુ પહોંચવા દે, એ પહોંચવા જ ના દે. પણ એની પણ આપણે એક અંદરથી સતર્કતા રાખવી પડે ને પછી આપણે ભગવાન તરફ જઈએ તો એ આપણી જર્ની સેફ બની જાય. અને બીજું ધર્મ નિવાસ, ભગવાનને જો આપણે આપણા અંતઃકરણની અંદર નિવાસ કરાવવો હોય, ધર્મ તે ધર્મ સૂતના વચન, એમણે જે વચન કીધા હોય એને આપણે દ્રઢતાપૂર્વક પાલન કરીને આપણે ભગવાનની ભક્તિ તરફ વધારે ને વધારે વળીએ તો જ એ આપણને અંદરથી પુષ્ટિ કરે છે. તો આવા જે સમયા ઉત્સવ એની અંદર આપણે જઈએ ત્યારે એ તમારી ભક્તિને પોષણ આપનારી વસ્તુ બને. આ લાઈવ સ્કૂલ છે, આ લાઈવ સ્કૂલ કહેવાય. એની અંદર બધું શીખવાની વસ્તુ છે કે જેમ મેં કીધું ને કે જ્ઞાન છે એ મૂર્તિમાન છે, પણ એને પ્રગટ સ્વરૂપે જોવું હોય તો એ આવા સમયા ઉત્સવમાં આપણે જ્યારે જઈએ તો જ એ આપણને એનો ખ્યાલ આવે. એમાંથી આપણને ભક્તિનું પોષણ થાય. ભક્તિનું પોષણ કરનારી વસ્તુ જો કોઈ હોય તો આવા ઉત્સવ સમયા, તો એ ઉત્સવ સમયની અંદર કાં તો કરાવવાનો આગ્રહ રાખવાનો, કાં તો જવાનો આગ્રહ રાખવાનો. જેમ પેલી બે વસ્તુ હોય, એક તાનસેન અને એક કાનસેન. તાનસેન હોય સારું થઈ શકે પણ બધા તાનસેન ના થઈ શકે. એક કાનસેન હોય એટલે સારું આપણે એ કાનસેન કહેવાય. એમ સમયામાં જવું એ કાનસેન કહેવાય અને સમયા કરાવે એ તાનસેન. પણ બેવનો હેતુ કયો? કે સ્વામિનારાયણ ભગવાનમાં જોડાવું એ છે. એ સમયા કરવા એ પણ સારી વસ્તુ છે અને સમયામાં જવું એ પણ શ્રેષ્ઠ વાત છે. એટલે એ સમયામાં જઈએ તો જ તમને કંઈક સારો વિચાર મળે, સારી પ્રેરણા મળે, સારું બળ મળે. તો એ આપણને આપણી ભક્તિને, આપણી શ્રદ્ધાને, આપણા જ્ઞાનને વધારનારું કોઈ જો તત્વ હોય તો એક આવા ભક્તિના મહોત્સવ, તો એને ધીરે 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 ચાલતો રાખવાનો. જેમ પેલો યજ્ઞ હોય એને લાંબો ટાઈમ ચલાવવો હોય તો બ્રાહ્મણોમાં તલ નાખે, પછી ઘી નાખે, બધું અંદર હોમે છે. એમ ધીરે ધીરે બધા હોમતા જવાનું અંદર, તો એનાથી યજ્ઞ ચાલુ રહે. એમાં અમદાવાદ જેવા શહેરની અંદર આવી વસ્તુ કરવી એક બહુ ધન્યવાદને પાત્ર છે. કેમ કે પહેલું મેં વાત કરી એમ શહેરની અંદર આપણે જો એનાલિસિસ કરીએ તો કોકનો વરઘોડો હોય ને એમાં ઝીંચાકમાં નૃત્ય કરતા કોઈને માથાકૂટ ના પડે, પણ ધૂન બોલતા બોલતા જવાનું આવ્યું તો બધી ટાયરમાં જવા નીકળી જાય. કેમ કે લોકલાજ આડી આવે. ને લોકલાજને મૂકીને આપણે જે ભગવાનને ભજીએ એ પરમેશ્વરની પ્રસન્નતાનું કારણ છે. કારણ કે નિસદીના હરિનામ જપે લોકલાજ ત્યાગી, મુક્તાનંદ તાસમો નાહી દુજો બળભાગી. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે નિસદીના હરિનામ જપે લોકલાજ ત્યાગી. એટલે લોકલાજનો ત્યાગ કરીને જેમ કે ભગવાનનું ભજન કરે છે, મુક્તાનંદ તાસમો નાહી દુજો બળભાગી, એના જેવો એમ કે ભાગ્યવાન બીજો કોઈ નથી. એટલે આ જે આપણે આ ઉત્સવમાં આવીએ એમાં આપણે સહભાગી થઈએ એ ક્યારે થવાય છે? કે ભાગ્યવાળા હોય એનાથી જ થવાય છે. બાકી બધાને મારે તો આજે આમ જવાનું હતું, મારે એટલા માટે ના અવાયું, મારે પેલી બાજુ કંકોત્રી આવી હતી એટલે અત્યારે તો કંકોત્રી બંધ હશે કે ચાલુ છે હજુ, પણ એ જુદા જુદા કારણ હોય બધાના. પણ એક માત્ર કાતર મૂકવાની જગ્યા જ, કાતર મૂકવાની જગ્યા હોય તો સમય હોય, સત્સંગ હોય, ધૂન હોય, ત્યાં જ કાતર ચાલે. બાકી જો એક દિવસે 4 લગ્ન હોય તો બધા વહેંચી લે કે પેલા આપણા લગ્નમાં આવે આપણે જવું જ પડે. પેલા કે તું અહીં જઈ આવજે, તું અહીંયા જઈ આવજે, હું અહીંયા 2 વાર જઈ આવીશ. આમ કરીને એના વ્યવહારને એવો પેચ કરે કે તમે વાત જ ના પૂછો. પણ કાતર મૂકવાની આવે તો સત્સંગ મૂકી દે. આપણે પૂછીએ તમે કેમ ના જવા દો યાર, મારે બહુ માથાકૂટ હતી. એટલે માથાકૂટનું વિશ્લેષણ ના કરે પણ એ કહી દે ખરો. એટલે કાતર મૂકવાની જગ્યા હોય એટલે સમયો ભગવાન સંબંધી વાત આવે તો આપણે કાયમ આપણા હાથમાં તૈયાર જ હોય. પણ એ કાતર ધીરે ધીરે મૂકતા શીખવાનું અને સમયની અંદર જવાનો આગ્રહ કરવાનો. જો ત્યાગત હે સો પાવત હે.
જો ત્યાગત હે સો પાવત હે. જે કોઈ છોડે છે ને એને જ કંઈક મળે છે, બાકીના કશું મળતું નથી. એટલે સમય એવો માપદંડ છે આપણા જીવનની અંદર. કિંમતીમાં કિંમતી વસ્તુ હોય તો સમય છે. બધી જ વસ્તુ સમય સાથે ચાલે. બેંકમાં બમણા ક્યારે થાય કે 7 વર્ષે કે 8 વર્ષે, સમય જ આવ્યો. તમારો પગાર કેટલો, મહિને આટલો, મહિના 30 દિવસ, સમય આવ્યો. લગ્ન ક્યારે કરવાના કે 20-21 વર્ષે થાય એટલે બેહાડી દેવાનું, સમય આવ્યો. બધી જગ્યાએ સમયનો તાલમેલ છે. એટલે જીવનની અંદર વેલ્યુએબલ વસ્તુ હોય તો સમય છે. આપણો સમય જ્યારે સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત થાય તો એના જેવી એકેય વસ્તુ નથી. જેને જેને સમય આપ્યો અને આ સમયમાં આવ્યા એ અહીંથી જ્યારે જશે ત્યારે એક એનર્જી લઈને જશે, એક ઉત્સાહ લઈને જશે, એક નવી પ્રેરણા લઈને જશે. કેમ કે એનો જે સમય જે બીજે જવાનો હતો એના બદલે એનો સમય સારી જગ્યાએ અને સાચી જગ્યાએ ગયો. એટલે એ સમય આપણે આપતા શીખવાનું. અને આવો જ્યારે સમયો હોય ત્યારે આપણે ભેગા થઈએ તો એનાથી આપણા પર ભગવાનની દ્રષ્ટિ પડે, અને ભગવાનની દ્રષ્ટિ પડે એટલે પછી આપણી ગાડી આગળ ચાલે. જેમ મગનીરામ, એના પર સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિ પડી તો એ મગનીરામનું નામ અદ્વૈતાનંદ પાડ્યું. એને ભગવાને જાતે દીક્ષા આપી ને એને અદ્વૈતાનંદ એવું નામ આપ્યું. તો એ ભગવાનની દ્રષ્ટિનું પરિણામ છે. તો આ જે ગેરસમયો થયો એ કુટુંબ ઊંચા લેવલનું છે એટલે થયો. એમના બાપુજી કાયમ વડતાલની અંદર રહેતા, ઈશ્વર કાકા. એમણે એમનો સમય બધો ત્યાં આવ્યો. સમય એ કાયમ એમના પિતાજી જે હતા એ વડતાલમાં જ રહેવાનું. એ વ્યવહાર હોય તો જ ઘેર જાય. તો આપણે કેવું, વ્યવહાર હોય તો જ મંદિરમાં જવાનું. કોઈક આવે ને કંકોત્રી લઈને, કેમ આવ્યા કે બાબરી છે. કોઈક આવે કંકોત્રી લઈને, કેમ આવ્યા કે લગ્ન આવ્યું. એનાથી આગળ આપણે જાય ચૌલ ક્રિયા એમ કે છે. લોટી તારી થવાની એની નહીં, ચૌલ ક્રિયા નહીં. પણ આપણે ભગવાનના ધામમાં ક્યારે જઈએ કે વ્યવહારનું કામ હોય ત્યારે આપણે જઈએ. એમના જે બાપુજી જે હતા એને જયારે વ્યવહારનું કામ હોય તો જે વડતાલ ત્યાં આવતા હતા કે નહીં. હવે રિવર્સ ગેર પડ્યો. આપણે થોડો સંસ્કારે પકડી રાખવાનો. કેમ, સમય એ બહુ અગત્યની વસ્તુ. જેનો સમય સ્વામિનારાયણ ભગવાનના ચરણને સમર્પિત થયો એનું જીવન ઉર્ધ્વગામી થવા માંડે. આપણે સમયનો ભોગ આપતા શીખવાનું, શ્રદ્ધાનો ભોગ આપતા શીખવાનું, આપણી ભાવનાઓને ભગવાનમાં જોડતા શીખવાનું. તો એને પરિણામે કંઈક વસ્તુ આપણને પ્રાપ્ત થશે. આટલી વસ્તુને બધા ધ્યાનમાં રાખજો. અને ફરી ગમે ત્યાં સમયો હોય તો બધાએ જોડે લઈ જવાનું. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. सब दिन चिंता पेट की करत सखल संसार. मुक्त कहे महा फिकर में कब सुमरे कीर्तार. दुख दरिया संसार से, दुख दरिया संसार से तुम बिन कौन तारे. सहजानंद नाव समान हो हम शरण तुम्हारे. स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारायण
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજ